નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓએ મિલકત વિરુદ્ધના વણશોધાયેલા ગુનાઓને શોધી કાઢવા માટે અને અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપી ગત તારીખ 27/3/2026ના રોજ ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ખાતે MB 207 મુજબ એક રિક્ષાને રિટર્ન કરવામાં આવેલી, જેનો નંબર 18 GJ 18 AX 2556 નંબરનો હતો. એ રિક્ષા સંબંધે તપાસ કરતાં જાણવા મળેલ કે આ રિક્ષા એ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતેથી ચોરી થયેલ છે અને એના અનુસંધાને ગુનો પણ દાખલ થયેલ છે. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MS ઝાલા LCB તથા તેમની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વિજય તોમર તથા ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવેલ. જે રિક્ષા ચાલક છે સુનિલભાઈ અરવિંદભાઈ પરમાર, રહેવાસી ચિખોદરા ચોકડી આણંદવાળાને અટક કરી અમને પૂછપરછ કરતા તેઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અસલાલી, મહેસાણા જિલ્લાના વિજાપુર, ખેડા જિલ્લાના ડાકોર તથા વડતાલ તેમજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશન ખાતેથી રિક્ષા, મોબાઈલ, ટ્રેક્ટર તથા મોટરસાઇકલની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ. જે અનુસંધાને વધુ તપાસ કરતાં ખેડા જિલ્લાના વડતાલ પોલીસ સ્ટેશન ખાતેથી એક રિક્ષા, CNG રિક્ષા, વિજાપુર ખાતેથી મોટરસાઇકલ તથા સાવલી પોલીસ સ્ટેશન ખાતે સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ તથા ગાંધીનગર ખાતેથી CNG રિક્ષા એમ કુલ 2 CNG રિક્ષા તથા 2 મોટરસાઇકલ ચોરી કરેલાની એમણે ચોરી કરેલા હોય અને બતાવેલ. જે અનુસંધાને એ મુદ્દામાલ છે એ ₹1,35,000નો કબજે કરવામાં આવેલ છે. અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો વર્ષ 2024 તથા 25માં આરોપી વિરુદ્ધમાં કુલ 5 ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં અમદાવાદ ગ્રામ્યના અસલાલી, મહેસાણાના વિજાપુર, ખેડા જિલ્લાના ડાકોર તથા આણંદ જિલ્લાના આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એમના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે. આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) મુજબ અટક કરવામાં આવેલ છે અને એમને સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે હેન્ડઓવર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. પ્રકાશી નહીં મને એટલું જ નથી દાદી જોઈને પેલા રીલ